તમે વિચાર કરો એ કેટલા પૈસા છે? અરે છે મેં કરું કરોડોનો માલ છે અત્યારે. હા હજી મારા બાપુજી છે ને ઈ ફેશન વાળા સોના પહેરો ગૂંઠણા તૂટલા હોય ને હા હા ઈ સોના પહેરે. બરાબર છે પણ ખર્ચો આવે તો કામે તમારે. કેટલો આવશે? વધારે નહીં આવે કે 15-20 હજાર જેવો ખર્ચો આવે. 15-20 પણ આપડા આવડા જડી જાય ગોરા ની મતલબ આ જે સોનું ચાંદી હેંગરું છે મળી જાય. હા હે 100% મળી જાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબા ડિજિટલમાં. આજે આપણે મનસુખભાઈનું ઓસમ કોલ રેકોર્ડિંગ સાંભળશું. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો. આભાર. આપણે આચાર્ય જ્યોતિષમાંથી બોલું. હા આચાર્ય જ્યોતિષ બોલો. ઓકે. હવે મારા દાદા છે ને હા એની જમીનમાં પૈસા દાટેલા છે બરાબર. અને સોના ચાંદી ને એવું બધું હતું એટલે એ છે ને અમારી મારું જે ખેતર છે ને હા હા ત્યાં દાટેલા છે. હવે ઈ ભુવા ફરાડી છે ને ધૂણી 2-3 વાર માતાજીના માંડવા કર્યા પણ જડતું નથી. ક્યાં દાટ્યું તું ઈ. બરાબર. કહાં સે બોલો ભાઈ? હું ગોંડલ થી બોલું છું. બરાબર. શું નામ છે તમારું? મારું નામ મનસુખભાઈ. मनसुख भाई खेत में थे ना? હે આ ખેતરમાં છે. खेतर में तो खेत की कोई फोटो वोटो पड़ी हुई है तुम्हारे पास? હે खेत की कोई फोटो है क्या तुम्हारे पास पड़ी हुई? એમાં એવું છે હવે તો અત્યારે પાછું ખેતર જવું પડે ને નકર આપણે ઈ હોત તો ફોટા પાડી નાખ. बराबर. तो खेत की फोटो भेजना पड़ेगा व्हाट्सएप के अंदर. ફોટો મોકલી દઉં તો? हाँ फोटो मोकलना पड़ेगा. એમને ફોટો મોકલી દો તો 5-10 મિનિટમાં થઈ જાય. हाँ हो बता दूंगा. હાલો. हेलो. હા મહારાજ. हाँ भाई. હા બોલો. મારી વાત સાંભળો. હા ફોટો भेजिए ને તમે. હા 100% વસ્તુ છે ભાઈ. કોણ તો ગામ છે તમારો? અમારું ગામ ગોંડલની બાજુમાં રામોદ. રામોદર. પેલા કઈ કામ કરાવ્યું હતું તમે? એટલે ભુવા બધા આવ્યા હતા પણ ખોદાયું બધે. એમ તો જીસીબી લઈને ખોદ્યું પણ માટલું જે છે ને એમાં ચાંદી છે એકમાં ને એકમાં સોનું છે. તમે જોયા હતા? મારા દાદા એ બધી. પણ હવે મૂળ શું છે કે ક્યાં દાટી દીધું ની મારા બાપુજી ઘડી જ વાપ મૂકે. કોઈ કે દેવની વાત છે ને એટલે કઈક દેવનું હુજતું કરો તો મળે. હા તો હું કરી આવું બસ 100% કામ. પણ મારી વાત સાંભળો 100% તમારું કામ થઈ જાવે. ઓર આ કરોડોની વસ્તુ છે. હા તમારે સાતપીડી ખાવ તો નાખો તો એટલી વસ્તુ છે પણ કામ 100% થઈ જાય. મારા ખર્ચો કરવો પડે ભાઈ પૂજા વિધિનો. મારા દાદા હતા ને હા ઈ રાજાશાહી માં એની પાસે 4 વ્હીલ હતું. હા સમજ્યા? એટલે પૈસાદાર બહુ હતા. બરાબર. હા પહેરવા સોયડો નતો બાકી રૂપિયા બહુ હતા. અરે હા 100% થઈ ગયું. બધું જોઈ લીધું. માતાજી બતાવી દીધું. આ ભાગ્યમાં દીકરી છે વસ્તુ નીકળી જાય પણ વિધિ પૂજાનો ખર્ચો કરવો પડે. અને મારા બાપુજી છે ને ઈ સોયડાની સડી કરીને પહેરતા. હા તમે વિચાર કરો ઈ કેટલા પૈસા છે? અરે છે મેં કરું કરોડોનો માલ છે અત્યારે. હા હજી મારા બાપુજી છે ને ઈ ફેશન વાળા સોના પહેરો ગૂંઠણા તૂટલા હોય ને હા ઈ સોના પહેરે. બરાબર છે પણ ખર્ચો આવે તો કામે તમારે. કેટલો આવશે? વધારે નહીં આવે કે 15-20 હજાર જેવો ખર્ચો આવે. 15-20 પણ આપડા આવડા જડી જાય ગોરા ની મતલબ આ જે સોનું ચાંદી હેંગરું છે મળી જાય. હા હે 100% મળી જાય. તો મળી જાય તો 20 ને 30,000 દીધા. પણ ખર્ચો સમાનો વિધિ પૂજાનો ખર્ચો તો કરવો પડે ને મારા ભાઈ. સમાન તો લેવો પડે ને. હા પણ તો તમે કયો તો તમે કયો તો ગૂગલ પે માં નાખી દે. એટલે કેટલા પૈસા નાખવા પડે? હા 20,000 રૂપિયા નાખવો પડે ભાઈ. કેટલા? 20,000. 30,000? 20,000. હા 20 નાખી દે. એટલે તમારું કયું કામ છે મહારાજ? મારો પુષ્કર છે ભાઈ. પુષ્કર? હા ઈ ક્યાં આવ્યું? પુષ્કર ના જોયો? અજમેર के पास. ક્યાં કરે? अजमेर ना बाजू में. રાજસ્થાન માં? હા એટલે એમ નહીં મહારાજ. તો મારું એમ કહેવાનું હતું ભલે આપણે 5 રૂપિયા થાય પૈસા તમે નાખી દઈએ એટલે પણ આપણે આ રહ્યા ને ઈ આપણે ચાંદી સોનું મળી જ જાય ને. અરે 100% મળી જાય. 3 દિવસ માં કાર્ડ નિકાલ કરી દે બધું. કેમ કે મારા જે દાદા હતા ને હા એની પાસે પંખા વગરની સાયકલ હતી. હા ચિંતા ના કરો. 20 દિવસ में माल काट के और मैं 7 साल बेचवा गया हूँ. હા 7 થી 7 ના એટલો માલ છે. હા અને સાયકલ માં ઠામુકા પેન્ડલ જ નહોતા લ્યો.
હા આટલું એની પૈસા ને બધું હતું, પણ હવે ઈ શું છે એ હજી જડતું નથી આપણે. હું બધો કરી નાખીશ, ચિંતા ના લો. એટલે હવે હું મારે ઘરવાળી ની બધા અટાણે અફવા કરે છે શુક્રવાર ને બધું એવું. હા બોલો, કરવાનું છે તમારું કામ? હા તો તમે કાંઈ બોલા સ્કેનર મોકલજો કે હું મોકલજો? હા સ્કેનર મોકલીશ. હા તો મોકલી દો ને. હા તો અત્યારે મોકલીને મને ફોન કરો પાછો પૈસા માટે, બરાબર? હા તો અટાણે કેટલા નાખું? અત્યારે 20,000 નાખી દો, સામાન લાવીને કામ ચાલુ કરું. હા હા, પછી તમે આ 20,000 નાખ્યો એટલે તમે વિધિ કઈ કઈ કરશો? અરે વિધિ કરીશ એમને, એ વસ્તુ ને એટલું ઉપર લાવવી પડશે, સમજ્યા મારી વાત ને? આ અંદર છે એટલે અંદર એટલે જમીનમાં છે, બહાર ક્યાં અંદર છે? તપેલી કે મને દૂધ ગાના આપણે ગેસ પર મૂકાય તો દૂધ ઉપર ને બહાર નહીં આવે. હા ઠીક ઠીક, એટલે આપણે તપેલી ચૂલામાં જ મૂકી દેવાની. આ શું છે, એમને ઠંડી કરવી પડશે. આ ગરમ વસ્તુ છે, આપણે વસ્તુ કાઢે એમ કોયલા પથ્થર એવું ના થાય. આપણે સારી સાચી ચોખ્ખી વસ્તુ હાથમાં આવી આવે. અમે તમને શું કહું છું મહારાજ, આપણે એ વાંધો નથી, પણ એમાં અમુક એવું કે છે કે તમારે છે ને કાંઈક દેવનો વાંધો છે ને એટલે હાથમાં આવતું નથી, એટલે તમારી યાર આ થોડુંક વધારે અટાણે વાતચીત કરવાનું કારણ આટલું છે. હા હા, દેવ એવું બધાને હું કરી નાખીશ, ચિંતા ના કરો. તો હાલો નાખી દે. પછી એમાં વિધિ કઈ કઈ કરવાની? હા વિધિ છે નહીં કરજો? અરે વિધિ કરીશ, આ વસ્તુ ઉપર લાવીશ, જ્યાં તમારા ખેતરમાં જગ્યા જોઈ એટલે તમે ન્યા ઉપર લઈ લેવો કે અહીંયા મારા ખેતર આવીને ઉપર લેવી જો? વિધિ કરીને ઉપર આવી જાય, ખેતરમાં આવે તો સીધી કાઢવાની છે મને, 2 ફૂટ ખાડો ખોદી. ખાડો ખોદી? હા 2 ફૂટ. એમાં હું એક ખાડો તો ખોદેલો છો, એમાં હજી મારા બાપુજી 2 જણા પડ્યા થી હજી દીકરા નથી, એટલે આમાં કેને કેને પડવાનું? ખાલી 2 ફૂટ ખાડો ખોદવાનો છે મને. ઠીક ઠીક, ન કરે મારા બાપા એને ખાડો ખોદ્યો હતો ને, હા એ હજી ભરાણો નથી, સમજ્યા? ટેન્શન છોડો, તમને હું કાઢીને આપું ને તમારા હાથને વસ્તુ. એટલે આમાં આટાણા જે તમે ખાડો ખોદો એમાં કેને કેને પડવાનું? મેં ખુદ બેઠું, કોઈ ના પડે. હે? મેં ખુદ ને અંદર જવાનો છે. તમારે? હા તો મારા કામ થઈ જાય ને. પછી તમે બહાર નીકળી શકજો ક્યાંક તમારું ન્યા કણે, ક્યાંક તમારું તમે પછી એમાંથી બહાર નીકળી શકજો ને ક્યાંક, અમારી માથા નો આવો. હા હા, મેં બહાર નીકળી જાય, ચિંતા ના કરવાની. આમાં હું છે નકર એક ભૂવો ન્યા હૂતો રહ્યો ને એને બધા નાટક કર્યા એટલે ઘરના બધા બી ગયા. ના ના ના, હું કરી નાખી, ચિંતા ના કરો. તમે ખાલી ઉભા દેખવાના આવે, ખાલી ખડા. હા બસ. હાલો કાંઈ વાંધો નહીં, હું તમારામાં 20,000 નાખી દઉં છું અને તમે કામ ચાલુ કરી દો. હાલો હા ચાલો, હું સ્કેન ભેરું, તમે પૈસા નાખો, બરાબર? હા, આમાં મને ઓલું મોકલી દો સ્કેનર. હા તો અત્યારે મોકલો છે ને, હું સામાન મંગાવી દઉં અત્યારે. હા તમે આમાં મને સ્કેનર મોકલો, એટલે પાછો સ્કેનર પૈસા આવે એટલે પાછા મને ફોન કરજો. જોઈ લો, સ્કેન ડાલ દે. સ્કેનર ડાલા? हाँ હાલો हाँ जी, હાલો આવ્યા? ये चेक करो। હે? हाँ चेक करके वापस करो। હા કરો ને. હાલો हाँ जी, હાલો આવ્યા? ये चेक करो। હે? हाँ चेक करके वापस करो। હા કરો ને, પૈસા નાખી દીધા. તો તમે જલ્દી. ओके, હે સાહેબ? किसमें डाला? આ તમારું જે સ્કેનર છે ને એમાં નાખ્યા? हाँ अभी तक तो नहीं आया। નહીં આવ્યા? हाँ તો 20,000 નાખ્યા તો ખરા, આમાં તો બતાવે છે. हाँ हो बराबर। હે? हाँ कॉल करता हूँ आते। હા જરી જોઉં ને બાપા, જોઉં ને. स्क्रीन शॉट भेजो ना, स्क्रीन शॉट। હા ઈ મને નથી ખબર પડતી, એટલે આમાં જે પૈસા નાખ્યા ને ઈ આમાં બતાવો. ક્યાં હુઆ, પૈસા ભેજે નહીં? મારા નથી બતાવતું એમાં, હા બતાવતું નથી એમાં. कहाँ बताओ, स्कैन शॉट में आप देखा ही नहीं? હે? मेरे व्हाट्सएप पर भेजा ना मैंने स्कैन शॉट। આ તો ઈ સ્ક્રીનશોટ માં તો નાખ્યા. अरे मैंने आर कोड भेजा ना, तुम्हें पैसा नहीं भेजा अभी? એટલે એમાં બતાવો તમારામાં જમા નથી થયા? क्या आया पैसे? बिल्कुल नहीं है। तू आज तो व्हाट्सएप खोल के देखा ही नहीं तुमने। એ તો કેમ કરું છું જરી કાંઈ બોલું કવરેજ તો તમારામાં આવે છે ને, કવરેજ નો હોય તો નો બતાવો. क्या ना पता, मेरे को ये गाना समझ रखा आपने? मैं भाई सामान मंगाने तो फिर वो दुकान वालों को पैसे पे फोन किया, वो वैसे ही वो बोल रहा था आ रहा हूँ सामान लेके। मैं बोला भाई रुक जा, पहले पैसा नहीं है यार। આમાં તો દેખાડે છે. क्या देखा? रसीद भेज मेरे पास फोन पे, હે? रसीद भेज, तूने पैसा भेजा तो। આપણે ઓલા પૈસા મોકલ્યા એનો સ્ક્રીનશોટ મોકલું? हाँ मुकुल। હા જો હાલો. हाँ હાલો हाँ भाई, હા
हाँ तो स्कैन बात मोकलो ना बात स्क्रीनशॉट मोकला ना આ તમને લખીને તો મોકલ્યું કે એમાં નાખ્યા એમ हाँ रसीद दे दो ना स्कैन मेरा आया ना ये पैसे ઉપર નથી આવતા ना 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 पैसा नहीं मिला હે हाँ ना मिला અરે મિલા જોઈ ને હું ના મિલા चेक करो एक बार स्क्रीनशॉट भेजो मेरे को તમે એક કામ કરો आओ તમે આ પૈસા તમારામાં બતાવે છે ઓલામાં મોબાઈલમાં મેસેજ આવે છે કે શેમાં આવે છે हाँ मैसेज आवे थे फोन पे आवे गूगल पे आवे હા પણ તો એમાં આવે છે हाँ अच्छा, लेकिन कोई- मैसेज नहीं आया ना એક કામ કરો बोलो પેલા તમે હું સ્કેન નાખું ને એમાં તમે શું હાલો हाँ बोलो હું સ્કેનર નાખું ને એમાં પેલા તમે ટ્રાય કરો તો હે अरे ना या काम करवाना है तो बात है पेमेंट डाल के मेरे को स्क्रीनशॉट भेजो અરે એમ નથી કહેતો तो फिर હાલો મારી વાત સાંભળો हाँ કે આ કદાચ ઓલું સર્વર ઓછું હોય તો એવું નહીં થતું હોય ને हाँ હે है આ અમે પૈસા નાખી દીધા ને हाँ એમાં સર્વર ઓછું હોય તો કદાચ એવું નહીં થતું હોય ને अरे ना मिला भाई पैसा यार હા પણ તો ઓલા કહું છું ઓલા ઓલું યુટ્યુબમાં ઓલું આપણું શું કહેવાય આવડું આ એમાં સર્વર ઓછું હોય તો એવું નહીં થતું હોય ને अरे वो बात सही है लेकिन पेमेंट आया था मतलब मैसेज तो आता है स्क्रीनशॉट में डाल दो मेरे को સ્ક્રીનશોટ પણ એમાં આમાંથી તો મેં તમને કીધું કે આમાં નાખ્યા એમ ना इसके अंदर कोई पेमेंट नहीं आया भाई काम करवाना है तो कोई जो बंदा भाई वेट कर रहा सामग्री के लिए અરે ना करवाना બાપા तो ना पड़ो કામ કરવાનું છે એટલે તમને આટણ હું કેટલો ક્યારનો હેરાન થાઉં છું કામ કરવા વગર હું હેરાન થાઉં છું तो फिर तो मैं पेमेंट डालो वो बात है बंदा खोटी बात है परेशान हो रहा मार्केट गया था सामग्री लेने तुम्हारी તમે ને અમારી યાર વાત કરો મેં યાર હું તમને કહું છું કે આપણે પૈસા નાખી દીધા એમ પણ સર્વર ઓછું હોય એવું લાગે છે कोई बात नहीं सर्वर आ जाए तो डाल देना હા તો પછી હા. આજે હમણાં લગભગ અડધી કલાકમાં આવી જાય तो ओके અને જો જમા થઈ ગયા તમે મને ફોન કરજો પાછા ओके 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 તમારામાં અને જમા થઈ ગયા પછી આપણે કેટલા દી નીકળશે આ હોનું फोन હે करते हो तो जैसे आते ही बात करता हूँ कॉल નહીં આપણે આ પછી તમારામાં જમા તો હમણાં થઈ જાય સર્વર થઈ જાય આવી જાય ને એટલે જમા હા, થઈ જાય કેમ કે અટાણે અમે તમારામાં મોકલી તો દીધા જ છે પણ આ સર્વર ના હિસાબે બતાવતું નહીં હોય कोई बात नहीं सर्वर आ जाएगा आधा कलाक આ સર્વર રહ્યું ને એ મારે આવી રીતે થઈ જ જાય છે કેટલી વાર ओके હા હવે Okay, wait. હા મારે તમને તમારામાં જમા થઈ જાય પછી મારે મને હોનું કેદી નીકળશે મારામાં ओके 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 वेट करता એમ નથી કેતો हूँ આ હોનું પછી મારી વાડીએ દાટેલું છે કેદી નીકળશે એમ કહું हाँ 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 શું આ अरे वहाँ के आते ही बाबा तो निकाल दूंगा ना હા પણ આ તે ઈ पहले તો विधि करना पड़ेगा ना विधि से ऊपर लाना पड़ेगा इसको આ જો અટાણે તમારી વિધિ તમે કરી અટાણે તમારા હા. પૈસા નાખવાને ઈ વિધિ તમે કરી પણ મારી વિધિ ક્યારે કરજો એમ કહું अरे तुम्हारी विधि वहाँ आके करूंगा ना કેદી 2 दिवस के अंदर હા તો કાંઈ વાંધો ના લો हाँ